હાલો અમારે જે કામ કરવાનું હતું ને થઈ ગયું કમ્પ્લીટ। જો કાંક કાઢવાના બાકી પડ્યા, કાંક વાઢવાના બાકી પડ્યા, અવાર તો સણાવી હે ને અમારે હે ને તડકાની ઇમેજ નહોતી થતી, અટાણે થોડો પવન વળ્યો ને સારું ને ખારી ઓજે આવ્યું ને સવારની વાત છે 6 વાગ્યાની। તડકો બહુ હતો। હા ખારી વાત તડકાની ખારીયાનો હા આવ્યો છે હાબળ બોથે ભરાઈ ગયા। રામ રામ સીતારામ બધાયને। અટાણે પૂણા 7 વાગ્યા સવારના પોરમાં ને આપણે નીકળે ગયા પાછા બગહરે। હમણાં તો વહેલું ઉઠે ને હે ને ભાગવાનું જ રહે। તો એને ખારીયું લીધું, 2 ઠેકાણેથી લીધું, બગહરેથી લીધું ને ધરહનથી લીધું, એક રિક્ષા 2 ઠેકાણેથી। તો હે ને અટાણમાં વેલેરા ભરી આવીએ ને આજે અહીં પણ નેવરા થઈ ગયા, ભાવેશની સણાને એ બધું વઢાઈ ગયું હે। ડબ્બો આજ આવવાનો હે પણ લગભગ બપોર ઢુકડો આવી એટલે અટાણમાં જઈ આવવાની વેલેરું ભરી લઈએ ને તો પછી તડકાનું ભરવું નહીં। તો એને થોડુંક મોડું તો થઈ ગયું નીકળવામાં, પૂણા 7 થઈ ગયા જે હું પહોંચવારી પી ગયો। સૂરજ નારાયણ નીકળવાની તૈયારીમાં હે, હજી તો અહીં તો વાર લાગીએ। બાકી જો મસ્ત અટાણમાં વ્યૂ છે સવારનું પોરનું, ઠારે ઝાકર એવી આવી આજ, જા સેટી સેટી દેખાય, આગળ જતા કેવી હોય યાર। હા તો વેલેરો નીકળ્યા હું ખેતવા પટ્ટીમાં જવું છે ભરવા, એટલે હે ને બોલેરા વાળો તો લગભગ બપોર ઢુકડો આવી છે એટલે અટાણ મેં ભરે મોટી લીધું ને રાખી દીધું। પછી જાર ઓલો આવડે ને ભાઈ આપણી કેમ્પર, તો એ કેમ્પરમાં પછી નાખી દીધું, પછી ધરહનથી ભરવાનું હોય એટલે આજે હે ને એ જ કામ કરવાનું હોય। હાલો તો કંઈ કાંઈ નીકળ્યા હું ને પૂગા બગહરે। ઘેરથી વિડીયો ચાલુ કરતા જ ભૂલે ગયો, પછી આગળ આ આવે ને હું કાંઈ જરાક અંજવાનું થયું તો જરાક વ્લોગ બનાવવા હું। હાલો અમે સવારના પોરમાં ખાતર પાડવા પૂગે ગયા। જ્યાં ઢેગલો હે ને આમાંથી ભરવાનો હોય, એટલો તો નથી ભરવો પણ આમાંથી ભરવાનો હોય। કેટલુંક ભરી ગયું 30-35 ભરેલા, મારે બીજે કંઈથી ભરવી નહીં। એ તો 20 જ લેવો મોટી 2.5 વટા। હા તે 20 કાંથી થઈ જાય ને, 20 માંથી ધરીને તે લીધું એ થઈ જાય એટલે 40 મોટી લ્યું રેડી ઘણું। તમે દીતા કાઢવા ને હમણાં રણજીતભાઈ બખામ બોલાવી દે જોયું ને। આ હવે ઓટોમેટિક મશીનો આવી ગયા ને આ ખારીયા બગાડે પણ તોય હાટે ટાઈમ બસે ને, તો હેઠે તો વાંધો નથી તો નીકળે હા કંઈ લોટ ને હજે જો કાંક કાઢવાના બાકી પડ્યા, કાંક વાઢવાના બાકી પડ્યા, અવાર તો સણાવી હે ને હા પોતિયા હાથમાં લેવ રહ્યા। જો એ ખારીયાના ઢેગલા દેખાય શિયાળી ખોરા, ધીરે ધીરે હારવાનું ચાલુ થયું ને। આને કહેવાય પટ્ટી, કડીશની બગહરાની વચમાં। હાલો તો એવા ભરવાનું ચાલુ કરી દઈએ। આમાં વજન વધારે હે કારણ કે ઝીણું રહ્યું ને। હાલો વર્ગી જાય। હાલો તો મોટેલી ભરાઈ ગયો ને એટલું વધ્યું પાછો ફેરો કરે જાય। 18 ભર્યું વાહે ને 22-23 જેવું થઈ જાય એટલે આંકડી હે ને એકાદી મોટલી ઓછી રાખી, એટલે વાં પાછી ખોટું 2 મોટલી હાટું પડી જવા દેવું એના કરતા હતા આથી ઓછું ભરી દઈએ। પાછું આ છે મફતનું, જાજુ ન ભરાય। હજે ઓલો ઢેગલો પડ્યો ને એક આ ઢેગલો પડ્યો, એ હારવાનો હોય ભાવેશને, 1.5-2 રિક્ષા જેવું થાય ને। એ છે ને કેમ્પર વાળો આવી છે બપોર ઢુકડો, એટલે પ્લાન કરા ધરહીનથી મોટેલી ભરી આવીએ કે પછી ભેરા જવું કંઈ નક્કી નથી થતું। શું ત્યાં કંઈ વાર નહીં લાગે, જો કે ભેરા ને ભેરા ગાવ હોય તે અડધી કલાક થાય। હા એ બપોર સુધી પાણા કાઢવાના થાય। ના તો માટી હમતા રહ્યા પાછા।
ગયા હટાણે ને આજ આપણે કામ કરવાનું છે ઢારિયાનો એક ખૂણો ખાલી કરવાનો છે ખારીયું ભરવા ગયા ને લગભગ બપોર પછી આવે કાં બપોરે આવે કંઈ નક્કી ને તે વટાણે છે ને ખડકે મૂકી દીધે મેટા દોરવાળો આવી છે બપોરી કે આવી છે નથી પછી જવાનું ધરી હોય તેના વિડીયો ઉતારી છે હું થોડોક ઉતારી ને આથી આપણો માંડવીનું માંડી ગયું તો આ ખૂણો એક આપણે ખાલી કરવાનો છે તો આથી લઈને નાખવાનું છે આ સાઈડ એક રિક્ષા આ નાખવાની છે ને એક બરાબર નાખવાની 4 મહિના સી હશે ઉનાળાના તો એક રિક્ષા તો ઉપડે જાય સોના હાટું એક રિક્ષા આ નાખી દઈએ હા એ તો કયો ઘા જાય ને બાપા હાકે હાથી હાલો અમારે જે કામ કરવાનું હતું ને થઈ ગયું કમ્પ્લીટ જા ખૂણો હે ને ખાલી કરી નાખ્યો હેઠે હે એકાથી 2 મોટલી ના હે ને તાલપત્રી છે એટલી ને જ લીધું ને હેઠે આંકડો પહે તે વાં હે ને 15 થી 20 મોટેલીઓ આવે જાય ખારીયું તો હે ને હમાઈ જાય માંડવીનો ઉભારો થાય ને માંડવીની જગ્યા રોકે દેખાવમાં કંઈ ન હોય અટણ ખવડાવવા બેસીએ તો 20-25 દીમાં ઢેગલો ઉપાડે લઈ તઈ કે ન ખા માંડવી ખારિયાની એક ઝીણકી ઢેગલી હોય ને તો એ ટકે વજનદાર રહ્યું ને એટલે 9:30 થયા 9:30 ઢોરની નીણ પૂરો કરવાનો થાય વાઢિયું વાઢવું વાઢિયું 2 દીનો હે વાઢિયું પછી બાજરાનો વારો બાજરો કરી સાર ને બાજરો બે ભેરા હે ને આ આપણું હે ને ડીજે ચાલુ હતું શ્રીરામ જયરામ વાગતું હતું તો આગળ બંધ કર્યું એ માને ધોવા લુગડા નાવા ધોવાનું કામ કરું ને હું વાઢીયું વાઢવા ને મારા મોઢામાં તમે જોવે શકો હમણાં 2 થી 3 દીથિયાની ગરમી પડે ને કે હા ફોડી ગીનો થેબડો આ પાછી 2 દીમાં બેહે જાય મટે જાય પાછું કઈ નમરે ને ઉપડે તાર હા ઉપડે જ નીકળે થેબડો ગરમી વધારે હોય ને તાર બહુ નીકળે હાલા રાખી દીધું તો અહીં આપણો પારોસા ઉતરી ગયો તો દૂધ નાખી દઈએ એટલે મસ્ત ઓરોસા થઈ જાય તો આપણે ઓરો બનાવવાની મોટી મોટી વાતો કરી નાખી ને એ પ્રમાણે કાંઈ થયું નહીં રીંગણા લેવા ગઈ ને એ જમાવટ નહોતી કઈ રીંગણામાં એકાદું 2 રીંગણા કોણા ઉતા બાકી હે ને બી વાળા ઉતા તો જો કે કાવા ઉતા આપણા રૂપારા રીંગણા એટલી મણી હે ને ઓરો કરવાની મરજી ન થઈ 2-3 આવા કોણા ઉતા ઝીણકા એવીમાંથી કાં ઓરો નીકળી પછી બટકા કરે ને શિયાળ વઘારે નાખ્યું ને આજે પડ્યો કસરો ને આ હે ને મરચાં ને ગાજર પડ્યા હતા ને કેદુકના તે સેલો ભારો ખાઈ નાખી બાકી આ રીંગણું બટેટું ને ટમેટું શેરી ટમેટા રૂપારા સુધારે નાખ્યા અટાણે હે ને 3 વાગ્યા ને અમારે હે તડકાની ઇમેજ નહોતી થતી અટાણે થોડો પવન વળ્યો છે સારું તો એ જે અટાર ઉગડી મોટેલી હે ને એ ભરેલી છે ને જવા દઈએ ધરસલ ધરી ભરે સીધા કુટિયા જવા વાંટો બહુ હાલે 4:30 વાગે ગા હટાણે ને ખારી ઓજે આવ્યું ને સવારની વાત છે 6 વાગ્યાને એ હે ને લગભગ બપોરે આવવાના આવતા ભરવા મોટેલી તો સવારે ખડકે ને મૂકી દીધી હતી અટાણે આપણે ફોન કર્યો હતો ને ત્યાં ધરી એનથી ભરે હા તે આપણે મેટાડોર વાળો ભાઈ કોણ હોય જોઈએ હે હા આવે તો ને આ હાલે પાટા પીંડ્યો કરશો લઈ ગયો ને સોનાનો એટલું તો લાગવું જોઈએ ને એટલું કામ કર્યું હતું નકર તો કામ કર્યું કહેવાય ઓલો મોટો કરશો હોય ને ઘંઘરાણો હોય હાથમાં ને આપણે અહીંયા હાલે છે ડીજેની ધબધબાટી લક્ષ્મણ બારોટના મસ્ત લગ્ન ગીત હાલે છે કોપીરાઇટ આવે છે એટલે બંધ કરી દીધું ખાલી તમને લાઈટો દેખાડીએ હાલો આપણું ખારીયું આવે ગો રણજીત આવ્યો ફેરો ઠોલો 6:30 થયા હટાણે હાંસ પડે ગઈ થોડુંક મોડું થઈ ગયું હા હા પાછું બે ઠેકાણેથી ભરવાનું હતું ને એટલે થોડુંક મોડું થઈ ગયું ધરીથી ભર્યું ને ગોગાવરીથી ભર્યું તે જો આગળ પૂગે રહ્યા ને 15 વિહક મોટેલીઓ આ નાખ્યું ને વિહક મોટેલીઓ ધરીએ મારે આપણી જે હવારે ખૂણો ખાલી કર્યો ને એમાં મેં મૂક્યો અટાણે સા
થઈ ગયા છે ચા પાણી પી લો. હાલો વાહ હે ને ઘરને પસવાડે 15 મોટીલિયું નાખ્યું હેવાય હે ધારિયામાં ખાર્યું ધાહડો કેવો સડે ને. હા રિવેશ આ મોટરસાયકલ તાળી હટાવ લે ને સનસેટનો વ્યૂ થાય જોરદાર. ભીંસ દોવાની મારે બાકી છે. હું કે ખારિયાનું કામ પતે જાય ને તો પછી નિરેતી દોવેલા. હા તા જો થોડી ભરવા ને આવ્યા ટીનું. હા મીન માઈ બે બાપો કેટલી ઘડીમાં શોખું કરી નાખ્યું ખબર નહોતા. મીન માહી હવારી કર્યું એ હાથી હાંકતા હતા. આજ રણજીતભાઈ નો વારો ચડી ગયો છે. ખારિયાનો હા આવ્યો છે હાબળ બોથે ભરાઈ ગયા. જો ઓલો ખૂણો હે ને ભરાઈ ગયો ખાલી કર્યો થઈ. આગળ સાફ કરી દે ને ફૂંકું મારી કાપો લઈને. હાલો હું સા મૂકે દા પાછો. હું મીમાન ની કાંકા યારા પાણી કરે ને જઈજો. હા ઈણી જ હે જર્સી. હાલો અટાણે વાગવામાં 8:30 વાગ્યા. ભરવામાં કઈ વાંધો નહોતો એ પણ ખાલી કરવામાં ઠાવકી થાણી પડી. આ કાં ઢારિયામાં ભરવું હતું એક ઓરા એટલી ગરમી. આ ખાલી કરીને ખબર નહોતા પડ્યા. વિહક મોટી લેવા ખાલી કરીને એમાં ખબર પડ્યા. બાકી તો 2 ગામથી ભર્યું 20 એટલે જલ્દી તાણ નથી પડી. પાછું એક તો હવાના પોરમાં ભરીને રાખી દીધી હતી. પાછી બપોર પછી છે તડીકો ઉતરતી હું 3 વાગે ભર્યું ભાવે પછી પૂગે હું એવું ધોરની ઉપાધિ નહીં. ત્યાં જો બાપો માન બેસી ગયા છે. બહુ વજન માંડી હોય તો ખબર ન પડે. ઘા કરી દે એક જણો. બહુ વજન હોય અતિશય. ને ઝીણી ફીફોડી ઉડે તો નોખી પાછું ત્યાં સડવા માંડે. પછી કાંઈ નાઈ લીધું. હા ને વિડીયો તો એટલો બધો નથી ઉતારવાનો મારાથી. કારણ છે કે એટલે મેં એટલો બધો ને ઉતાર્યો. હું આઘડી આવી છે વાટ જોતા હાંસ પડે ગઈ. એટલે એનો તો વહેલો ફોન આવ્યો તો બોલેરાવા. નહીં તો 8:30-2 વાગે ને એવી થઈ ગયો કેતો તો કરતા. પણ એવું કા 1:30 વાગે હું કાંથી ભાગીએ ને પછી 22-23 મોટી લીધું તડકાની ભરી ગઈ. એના કરતા નિરાત એને કે મારે એવું કાંઈ બીજો ફેરો હે નહીં કે હું કા તો એ નિરાત રાખી લઉં. સરસ ને વ્યારા પાણી કરી નાખીએ. નાઈ ધોવેલી થોડું કરું. અમારે હવાજ માંડવીયાની ફીફીડી ઉતી તો ટાણ કાઢ નાખી વાટ જોતી હતી. હું કા ખારી ભરણ આવે ને તો પછી ધ્યાન થઈ જાય બધું કામ ના વરે પાછળ ભરાઈ દઈએ. હું તો એટલી નહોતી આટીમાં આવી થોડી નાખી તો વરે મામા આવ્યા તેની ઘડી પર ટેકો દીધો. હાલો તો આ બ્લોગની આપણે વિરામ આપીએ. મળીશું નવા બ્લોગમાં.